아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું અને દિવ્યા આવી ગયા છીએ નાનીના ઘરે મિર્ઝા પર રોકાવા માટે અને વેફર્સ કરવા માટે. આપણે જે 12 મહિનાની સુકેલી વેફર કરી છે એ કરવા માટે તો વેફર કરી અને ફ્રી થઈ ગયા છીએ. અને દિવ્યાને અત્યારે બાલ કરાવવા લઈ ગઈ હતી તો બાલ કરાવી અને આવી ગયા છીએ. તો અમે દિવ્યાના કેવા બાલ કરાવી છીએ અને કઈ જગ્યાએ કરાવ્યા છે એનો આજે આપણે વિડીયો મૂક્યો છે, તો એ તમે જોઈ લેજો અને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે દિવ્યાના બાલ કેવા લાગેરા કરાવ્યા છે. એ જો આયરો દિવ્યા બાલ કરીને આવી ગયો એને. આપણે આવી ગયા છીએ મિત હેર પાર્લરમાં દિવ્યાના હેર કટિંગ કરવા માટે. અને આપણે અંદર જઈએ અને દિવ્યાના ફટોફટ આપણે હેર કટિંગ કરાવી લઈએ. અહીંયા આપણે દિવ્યા પણ સરસ મજાનો ચેર ઉપર બેસી ગયો છે અને હેર કટિંગ કરવાનું કામ સ્ટાર્ટ પણ થઈ ગયું છે દિવ્યાનું. તો દિવ્યાને આપણે સરસ મજાનો બેઠો છે, નથી રડતો, એકદમ સરસ રીતે બેઠો છે બાલ કરાવવા માટે. તો હવે આપણે આગળ જોઈએ કે દિવ્યાના આપણે કેવા હેર કટિંગ કરાવવાના છે એ હું તમને કહી દઉં. તો દિવ્યાના 2 સાઈડ હેર કટિંગ કરાવ્યા છે આપણે. તો આપણે સરસ મજાના હેર કટિંગ કરાવી લઈએ અને પછી જઈએ ઘરે. કોમેન્ટ બોક્સમાં બતાવજો કે દિવ્યાના હેર કટિંગ કરેલા છે એ કેવા લાગે છે દિવ્યાના ફેસ ઉપર. તો આપણે હવે એવા જ હેર કટિંગ કરાવશું. તમે કહેશો એવા, તમે કહેશો કે 2 સાઈડવાળા હેર કટિંગ સરસ લાગે છે તો આપણે 2 સાઈડવાળા જ હેર કટિંગ કરાવશું. જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને બતાવજો કે દિવ્યાના હેર કટિંગ કરેલા કેવા લાગે છે અને કઈ રીતના કપાવી એ પણ કોમેન્ટ કરજો મને. 따뜻한 모닝 커피의 향